હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હિનાસ કિચન વન્સ અગેન. હવે શિયાળાની સિઝન છે તો બધા લોકો બાજરાના રોટલા ખાવાનું બહુ પ્રિફર કરે છે. બાજરાના રોટલામાં કાઠિયાવાડી સ્પેશિયાલિટી વઘારેલો રોટલો લઈને આજે હું તમારી સાથે આવી છું, જે બહુ ટેસ્ટી છે. બનવાના 2 જ મિનિટ લાગશે અને બધી સામગ્રી ઘરની જ છે. તો ચલો બાજરાનો વઘારેલો રોટલો કરીએ. એના માટે મેં તેલ મૂક્યું છે, બે ચમચા તેલ મૂક્યું છે. સવારના 3 રોટલા બાજરાના રાખ્યા છે. લસણ મરચાની પેસ્ટ છે, થોડી સાકર છે, વઘાર છાશ છે, ખાટી છાશ છે, કોથમીર છે, મીઠું છે. ચલો શરૂ કરીએ. વઘારેલો રોટલો. તો આમાં મસાલો નાખવાનો છે. તેલ મૂક્યું છે તો તેલમાં રાઈ જીરુંનો વઘાર કરશું. મેં જે રાઈ નાખી, હવે થોડું જીરું નાખશું, હિંગ નાખશું. રોટલો છે, રોટલા છે, 3 રોટલા મેં રાખ્યા છે. એના નાના નાના કટકા કરી નાખશું રોટલાના. હવે આમાં થોડું લસણ અદરકની પેસ્ટ નાખશું. આમાં થોડું લસણ બહાર પડતું વાપરશું તો જ સારું લાગશે, તો જ ટેસ્ટી બનશે. લીલું લસણ, મરચાં, અદરક મેં વાટીને નાખ્યું છે, થોડું સોલ્ટ જોડે. એ જરા મેં સાંતળી લીધું. હવે એની અંદર નાખી દઈશું થોડો મસાલા, હળદર, થોડુંક ધાણા જીરું, થોડું લાલ મરચું, સોલ્ટ. જરા મસાલા સાંતળી લીધા. મસાલા સંતળાઈ ગયા. હવે એમાં ઉમેરશું બાજરાના રોટલા. બાજરાના રોટલાને જરા મિક્સ કરી નાખશું. એમાં થોડી સાકર નાખી છે બેલેન્સ કરવા માટે. થોડી સાફ કરેલી કોથમીર અત્યારે નાખીશ અને થોડી ઉપર નાખીશ ટેસ્ટ માટે. લીલું લસણ ન મળે તો સાદું લસણ બી કરી શકો છો. હવે આ રોટલો વઘારી દીધો છે બધો મસાલો કરીને. આ લગભગ 2 મિનિટ કે 2 થી 3 મિનિટ ખાલી બધો મસાલો મિક્સ થાય એટલી વાર જ રાખવાનો છે, કારણ કે એકવાર એની અંદર છાશ નાખશો પછી તરત જ એ થઈ જશે. એક બાઉલ ભરીને છાશ લીધી છે. સાધારણ ખાટી છાશ લેશું તો મજા આવશે. રોટલા નાખેલા છે એટલે છાશ ફાટશે નહીં, પણ છાશને હલાવતા રહેશો તો સારું. બસ 2 મિનિટ છાશ ઉકળે, જરા એક ઉકળો આવે વઘારેલો રોટલો તૈયાર. મેં લીલું મરચું નાખ્યું છે. લાલ મરચું તમારા ટેસ્ટને અનુસાર નાખી શકો છો. એક ઉકળો આવે એટલે આ ડીશ તૈયાર. હવે આને જરાક ચાખી લેશું કે સોલ્ટ જરૂર છે કે નહીં. સોલ્ટ તો એકદમ બરાબર પડ્યું છે. થોડું લાલ મરચું નાખવું તો નાખી શકાય. થોડું કાશ્મીરી લાલ મરચુંથી કલર આવશે. બસ જરા થોડું જાડું થશે એટલે હું ઉતારી લઈશ. ચલો, આ ઉકાળો આવી ગયો છે અને રોટલા અંદર બરાબર મિક્સ થઈ ગયા છે છાશમાં. હવે એને પ્લેટમાં કાઢી લઈશું. વઘારેલો રોટલો તૈયાર છે. તો ચલો ગરમ ગરમ ખાવા આવી જાઓ.